ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા, વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અડધી રાત્રે 3 વાગ્યા પહેલાથી જ હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્ર થયા હતા અને સંમેલનના મુખ્ય એજન્ડા સમાજની એકતા અને શિક્ષણને લઈ જાગૃતતા અને સમર્થન આપ્યું હતું। મેં હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખ્યો। પોતાના ઘરનો મોભી હોય એ રીતે જ મને રાખ્યો છે। સાહેબ, અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે, આ સમાજ મારો આત્મા છે। સાહેબ, મેં તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી છે। અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે કે હું રાજનીતિમાંથી તમને કંઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશું। મને એવો મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કંઈ આપી ના શકું। મરતા મરત કંઈક આપીને જઈશ એટલું યાદ રાખજો।